હા, તમને એમ કે અહીંયા હું મોરામાં મારો પહેલો નંબર આવે છે, ગણિતમાં હું હોશિયાર છું, વિજ્ઞાનમાં હોશિયાર છું, મારા વધારે માર્ક્સ આવે કે મને સારું ઢોલક વગાડતા આવડે છે, સારું હાર્મોનિયમ વગાડતા આવડે છે, પણ એ આટલી સંખ્યા પૂરતી. પછી હું આ 5 તાલુકા ભેગા થાય અને ત્યાં જાઉં ને અને એમાં નંબર આવે ને તો તમારામાં કંઈક નવીન વસ્તુ છુપાયેલી છે એ કહેવાય. બરાબર ને પૂર્વથી? અને ત્યાં તો કોમ્પિટિશન બહુ મોટી રહે. તમારા જેવા તો ટેલેન્ટેડ છોકરાઓ બીજા ઘણા આવે અને એની સામે કોમ્પિટિશન થાય ત્યારે તમને ખબર પડે કે મારો ક્રમ કયા નંબરે છે. બરાબર છે? એટલે જીવનમાં તમારે કાંઈક આગળ જવું હોય તો એવું નથી ભણવાનું છે. જો એ ભણવામાં થોડોક નબળો છે પણ એને બીજી સ્કિલ કંઈક આવડત છે એટલે એવું નથી કે એ જીવનમાં કાંઈ કરી નહીં શકે. એ એનાથી ઘણું બધું વિશેષ કરી શકશે. કેમ તો કે એનામાં એ આવડત છે. એને સારું વગાડ્યું, મેં વિડીયો મોકલ્યો, જોયો હશે, બધા જોયો. ઘણા બધા તાલ વગાડ્યા એની રીતે એને કોઈ શીખવાડ્યું નથી. કે શીખવા ગયા ભાઈ તમે નથી, પણ એનામાં એક ગોડ ગિફ્ટ છે, ભગવાનનું વરદાન છે કે જે દરેકમાં કંઈક કંઈક છુપાયેલું. બરાબર? અને એ બહાર નીકળવાનું, કાઢવાનું માટે હોય. બરાબર છે? જેમ કે આ બેબીને છે તો વાતો કરવાની ભગવાને આપી છે ને તો એ વાતું કરે છે. જો આ નિધિન બેન એટલે એ વાતું કરે છે કારણ કે એને ભગવાને એવું આપ્યું છે કે વાતું કરી, ભણવાનું નહીં. કોઈ સાહેબ કંઈક કહેતા સાંભળી બે શબ્દ સમજીએ તો કંઈક જીવનમાં કાંઈક ક્યાંક કામ લાગે. અમને અમારા શિક્ષકો જે ભણાવતા, સલાહ આપતા તો અમને અત્યારે પસ્તાવો થાય છે કે એ વસ્તુ સાહેબની સાંભળી હોત ને તો આજે હું ક્યાંય હોત. તો એ ભૂલ અમે કરેલી છે એ તમે ન કરો, તમને કંઈક, અને તમે એ પાડો તો તમને કંઈક જીવનમાં સારું મળે. એટલે પહેલાં તો અભિનંદન એમને ખાસ પૂર્વદીપભાઈને કે તાલુકા કક્ષાએ કમસે કમ એમનો નંબર નથી આવ્યો પણ તાલુકા કક્ષા સુધી પહોંચ્યા છે. એટલે એક નાનકડી કવિતા છે કે જીવનમાં ઉતારવા જેવી, કે આપણે કાંઈ પણ કામ કરતા હોય ને તો એવું સમજવાનું હું જીવનમાં એકલો છું. શું છું? એકલો જ છું. મારે જ આ દુનિયામાં પાર પડવાનું છે તો જ તમને સક્સેસ પ્રાપ્ત થાય, તો જ સફળતા પ્રાપ્ત થાય. એટલે એક નાનકડી કવિતા છે, સાંભળજો અને પછી મને કહેજો કે એમાં શું શીખવાનું મળ્યું. દરેક તમારા નથી હોતા, દરેક તમારા નથી હોતા. સાથે ચાલનારા દરેક સથવારા તમારા નથી હોતા, તમારા નથી હોતા. સાથે ચાલનારા દરેક સથવારા તમારા નથી હોતા, તમારા નથી હોતા. મળે છે લાખો લોકો, મળે છે લાખો લોકો આ ટૂંકી જિંદગીમાં, દરેક તમારા નથી, દરેક તમારા નથી. પણ તમને ગમતા દરેક તમારા નથી હોતા, દરેક ગમતા લોકો તમારા નથી. આ ટૂંકી જિંદગીમાં લાખો લોકો તમારા નથી હોતા, તમારા નથી હોતા. પણ તમને ગમતા દરેક તમારા નથી હોતા, તમારા નથી. તો આ કવિતામાં ઘણું બધું આપણે છે ને આ કવિતા ઉપર તમે જીવનમાં એકલા આવ્યા હતા, એકલા જવાનું છે ને એકલા કામ કરવાનું છે તો સક્સેસનેસ પ્રાપ્ત થાય, તો સફળતા પ્રાપ્ત થાય, તો તમે કંઈક મોટા વ્યક્તિ બનો. સમજ્યા? બરાબર છે? તો પૂર્વદીપભાઈ આવી જાય અહીંયા ફોટો પાડવાનો.